ગૃહમંત્રી અમિત શાહ સંબોધિત કરી રહ્યા છે. ગૃહમંત્રી શાહે કહ્યું, પહેલગામમાં લોકોને તેમનો ધર્મ પૂછીને પરિવારને સામે મારી નાખવામાં આવ્યા હતા. બેસરણ ઘાટીમાં 26 લોકોની હત્યા કરનારા ત્રણેય આતંકીઓ માર્યા ગયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, પહેલગામમાં પાકિસ્તાન દ્વારા નિર્દોષ લોકોને મારવામાં આવ્યા. ભારતે ઓપરેશન સિંદૂર માટે મંજૂરી આપી અને સેનાએ પાકિસ્તાની ઠેકાણાઓને ઉડાવી દીધા. હું આનો જવાબ આપવા માટે ઊભો થયો છું. શાહે કહ્યું કે પહેલગામમાં પ્રવાસીઓનો ધર્મ પૂછ્યો અને પછી તેમની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી, જેની હું સખત નિંદા કરું છું. માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે હું હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. શાહે કહ્યું કે ગઈકાલથી શાસક પક્ષ અને વિપક્ષ બંને ગૃહમાં આ અંગે ચર્ચા કરી રહ્યા છે. આ અંગે મુક્ત ચિંતન હોવું જોઈએ. ભવિષ્યમાં આવી ઘટનાઓને કેવી રીતે અટકાવી શકાય તે અંગે પણ વિચારણા થવી જોઈએ. દેવઘરમાં બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 18 કાવડિયાના મોત થયાની આશંકા હતી, જેમાંથી 5 કાવડિયાના મોત કન્ફર્મ થયા છે. ઘણા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે અને તેમની હાલત ગંભીર છે. મૃતકોમાંથી 4 બિહારના રહેવાસી છે. મંગળવારે સવારે 5 વાગ્યે દેવઘરના મોહનપુર બ્લોકમાં જામુનિયા ચોક પાસે નવાપુરા ગામમાં આ અકસ્માત થયો હતો. કહેવાય રહ્યું છે કે કાટમાળમાં ઘણા મૃતદેહો ફસાયેલા છે. તેમને કાઢવાના પ્રયાસો ચાલુ છે. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો અડધો ભાગ સંપૂર્ણ કચડાઈ ગયો હતો. યાત્રાળુઓની બેગ અને સામાન વેરવિખેર પડ્યો હતો. 4 મૃતકો બિહારના ગયાજીના માસૂમ ગજના હોવાનું કહેવાય છે. 40 શ્રદ્ધાળુઓથી ભરેલી બસ દેવઘરથી બાસુકીનાથ જતી હતી. દેવઘરથી 18 કિલોમીટર દૂર સામેથી આવી રહેલા સિલિન્ડર ભરેલા ટ્રક સાથે બસ અથડાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર બસ ડ્રાઈવરને જોલું આવી જતા આ અકસ્માત થયો હતો. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો સર્વિસની આજે મંજૂરી આપવામાં આવી છે. હીરાસર એરપોર્ટના જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં આ કાર્ગો સેવા શરૂ કરાશે. હવે રાજકોટના ઉદ્યોગપતિઓ અને વેપારીઓને માલસામાન લાવવા લઈ જવા માટે અમદાવાદ સુધી ધક્કા નહીં ખાવા પડે. આગામી 2 દિવસમાં ભાવ નક્કી કરાયા બાદ આ સેવા શરૂ થઈ શકે છે. હાલમાં આ મામલે કોઈ ચોક્કસ તારીખ નક્કી કરવામાં નથી આવી. જુલાઈ 2023માં પીએમ મોદીના હસ્તે નવા એરપોર્ટના લોકાર્પણ બાદ કાર્ગો સર્વિસ હવે શરૂ કરવામાં આવી છે. કેન્દ્રના એવિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા આની મંજૂરી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના 10,000 જેટલા ઉદ્યોગપતિઓ, વેપારીઓને હવાઈ માર્ગે સેમ્પલ તરીકેનો માલ સામાન મોકલવામાં સરળતા રહેશે. વેપારીઓ 100 કિલોથી લઈને 1 ટન સુધીનો માલ સામાન કાર્ગો સર્વિસ મારફતે મોકલી શકે છે. પર્વતોથી લઈને મેદાનો સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં મંડીમાં વાદળ ફાટવાથી ઘણા વાહનો કાટમાળ નીચે દટાયા છે. લોકો પોતાના ઘરમાં ફસાયેલા છે. રાજસ્થાનમાં પૂર જેવી સ્થિતિ છે. રસ્તાઓ પર હોડીઓ દોડી રહી છે. ભારે વરસાદ પછી હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટ્યું. અત્યાર સુધીમાં 3ના મોત થયા છે. 15થી વધુ લોકોને બચાવી લેવાયા છે. કાટમાળ ઘરોમાં ઘૂસી ગયો છે. 25થી વધુ વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા છે. ચંદીગઢ, મનાલી અને મંડી જોગિંદરનગર 4 રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગે મંગળવારે પણ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. વહીવટી તંત્રએ આજે મંડી સબ ડિવિઝનની શાળાઓમાં રજા જાહેર કરી છે. રાજસ્થાનમાં સોમવારથી ભારે વરસાદ ચાલુ છે. ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ચિત્તોડગઢ, ઝાલાવાડ, કોટા, પાલી અને સિરોહીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. વેરાવળ તાલુકાના ભાલપરા મીઠાપુરના તત્કાલીન તલાટી કમ મંત્રીની ઉચાપત કેસમાં વેરાવળ કોર્ટે 6 વર્ષની સજાનો હુકમ કર્યો છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે આ ચુકાદો આપ્યો છે. સરકારી વકીલ જે.એસ. પરમારે આપેલી વિગત અનુસાર આરોપી બાબુભાઈ રણછોડભાઈ ગામોતે ભાલપરા મીઠાપુર ગામના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. તેમણે 1 ઓક્ટોબર 2009થી 15 જાન્યુઆરી 2011 દરમિયાન ગ્રામ પંચાયતમાં ફરજ દરમિયાન જમીન મહેસૂલ અને શિક્ષણ વેરા પેટે કુલ રૂપિયા 6 લાખથી વધુની પૈસાની ઉચાપત કરી છે. આરોપીએ આ રકમમાંથી માત્ર 2,20,000 રૂપિયા સરકારમાં જમા કરાવ્યા, જ્યારે બાકીના રૂપિયા 4,55,268ની કિંમત પોતાની પાસે રાખી લીધી. આ સરકારી નાણાંનું ભરણું ન કરવા બદલ તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 409 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. રાજ્યમાં ફરી સિસ્ટમ સક્રિય થયા બાદ છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે સમગ્ર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે. જ્યારે માછીમારોને પણ આગામી 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. અત્યારે રાજ્યમાં ટ્રફ લાઇન પસાર થતી હોવાથી વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સોમવારે સવારે 6 વાગ્યેથી મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 145 તાલુકામાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 4.5 ઇંચ, છોટાઉદેપુર શહેરમાં 3.25 ઇંચ, બોડેલીમાં 3 ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં 2.5 ઇંચ,
છોટાઉદેપુરના પાવી જેતપુર અને તાપીના સોનગઢમાં 2.25 ઇંચ, દાહોદના ગરબાડા અને તાપીના ડોલવણમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. યમનના જેલમાં બંધ ભારતીય નર્સ નિમિષા પ્રિયાની મૃત્યુદંડ રદ કરવાના ન્યૂઝ ફેક છે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ નિમિષાની સજા રદ કરવાની માહિતીને ભ્રામક ગણાવી છે. તેમણે કહ્યું, આ માહિતી વર્તમાન પરિસ્થિતિને યોગ્ય રીતે દર્શાવતી નથી. અગાઉ ભારતીય ગ્રાન્ડ મુફ્તી કંથાપુરમ એપી અબુબકર મુસ્લિયારના કાર્યાલયે દાવો કર્યો હતો કે યમનમાં હત્યાના કેસમાં મૃત્યુદંડનો સામનો કરી રહેલી નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા, જે અગાઉ સ્થગિત કરવામાં આવી હતી, હવે રદ કરવામાં આવી છે. નિમિષા પ્રિયાને જૂન 2018માં યમનના નાગરિકની હત્યાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવી હતી. તેણીને 16 જુલાઈએ ફાંસી આપવામાં આવી હતી. જોકે અગાઉ 15 જુલાઈએ નિમિષાની ફાંસી અસ્થાયી રૂપે મુલતવી રાખવામાં આવી હતી. યમનના શેખ હબીબને મુફ્તી મુસ્લિયારે વાતચીત માટે મનાવ્યા. આ પણ પહેલીવાર હતું કે મૃતકના પરિવારનો કોઈ નજીકનો સભ્ય વાત કરવા માટે સંમત થયો. માળિયાના સરવડ ગામે બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં સીઆઈડી ક્રાઇમની ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આ કેસમાં પૂર્વ તલાટી મંત્રી ભરતભાઈ દેવજીભાઈ ખોખરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને રિમાન્ડની માંગણી સાથે માળિયાની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કેસની વિગત અનુસાર સરવડ ગામના એક વૃદ્ધે બોગસ સોગંદનામા અને બોગસ વારસાઈ આંબો બનાવીને પોતાની ખેતીની જમીનમાં દીકરી ન હોવા છતાં એક મહિલાને ખેડૂત ખાતેદાર તરીકે દર્શાવી હતી. આ મામલે સરવડના હાલના તલાટી મંત્રી અજયભાઈ વિજયભાઈ ખાંભરાએ કલેક્ટરના આદેશ બાદ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં મહેશભાઈ પ્રભાશંકર રાવલ તથા બોગસ દસ્તાવેજો બનાવનાર મદદ કરનાર તમામ વ્યક્તિઓ સામે કાર્યવાહીની માંગ કરાઈ હતી. પંચમહાલ જિલ્લાની ખાણ ખનિજ વિભાગની ટીમે ગઈકાલે રૂટીન ચેકિંગ દરમિયાન મહત્વપૂર્ણ કામગીરી કરી છે. ટીમને ખાનગી બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે ગોધરા શહેરના બાયપાસ હાઈવે માર્ગ પર એક ટ્રક બિનઅધિકૃત રીતે સાદી રેતીનું વહન કરી રહ્યું છે. જેના આધારે ખાણ ખનિજ વિભાગની ટીમે ગોધરા બાયપાસ પાસે તપાસ હાથ ધરી હતી. ટીમે શંકાસ્પદ ટ્રકને રોકી ચાલક પાસેથી જરૂરી દસ્તાવેજો માંગ્યા હતા. ટ્રક ચાલક આવશ્યક દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. આથી વિભાગની ટીમે ટ્રકની અટકાયત કરી હતી. ટ્રકમાંથી ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવી રહેલી સાદી રેતી મળી હતી. ટીમે ટ્રક સાથે એક વ્યક્તિની અટકાયત કરી હતી. આ કાર્યવાહીમાં કુલ 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બગીચા વિસ્તારમાં 5 દિવસ પહેલા થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. બંધ મકાનમાંથી 5 લાખ રૂપિયાથી વધુના સોના ચાંદીના દાગીના ચોરાયા હતા. પોલીસે આરોપીને તમામ મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આરટી ઉદાવાતે જણાવ્યું હતું કે શુક્રવારે બગીચા વિસ્તારમાં બંધ ઘરનું તાળું તોડી અજાણ્યો શખ્સ ₹5 લાખના ચાંદીના અને સોનાના 13 જેટલા દાગીના ચોરી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તરત જ પહોંચી હતી. પોલીસે આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું. દરમિયાન મળેલ બાતમીના આધારે હિંમતનગર બસ સ્ટેશન પાસે સોનાના ઘરેણાં વેચવા ફરતા શખ્સને પકડી પાડ્યો હતો.